તું ગેસ કરે કે આજ મમ્મા શું બનાવે છે? I don't know. Yeah. શું ગેસ કરી લીધું? Is it tacos? એ Is it tacos? સ્નેહુ ને અહીંયા કોલીફ્લાવર, પેપર અને ઓનિયન દેખાણું. રીલી? No, I was saying this. બીન્સ એઝ વેલ. Yeah. ઓકે, સ્નેહ કન્ફ્યુઝ છે. ચલો Sure. .confuse.com મમ્મા શું બનાવવાનું છે એને ખબર નથી હો આજે. તો હું બતાવું આજે શું બનશે ને સ્નેહુને કેવું લાગે છે. હા ચલો ત્યારે. તો ચલો ટોફુ લઈ લીધું છે, પેપર, ઓનિયન અને થોડું ગાર્લિક. હવે આ બધી જ સરસ મિક્સ કરીને આપણે સોતે કરવાનું છે. તો બધું સરસ રીતે આપણે સાતળાઈ જાય એટલે એમાં મેં બ્લેક પેપર, થોડું ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ ફ્લેવર માટે બધું એડ કર્યું છે. તો એનાથી ફ્લેવર સરસ આવે છે. એ બધું સરસ રીતે મિક્સ કરીશું. થોડી વાર પાછું થવા દેવાનું છે અને એકવાર ટોફુ ને બધું સરસ રીતે સતળાઈ જાય અને બધી ફ્લેવર આમ સ્મેલ સરસ આવવા માંડશે. આના પછી મેં છે ને આ ટાકો બીન્સ લીધા છે, ટેસ્કોમાં મળે છે અને એ ટેસ્કોની બ્રાન્ડના જ છે, મેં યુઝ કર્યા છે. તો આ બધું જ સરસ રીતે પછી જે ટોફુનું મિક્સચર હતું એની સાથે મિક્સ કરી દેવાનું છે. જો તમારી પાસે ટાકો બીન્સ ના હોય તો તમે ખાલી રાજમા પણ યુઝ કરી શકો છો અને એમાં સોસ બનાવવા માટે પાસ્તા સોસ કોઈ પણ તમે યુઝ કરી શકો છો. બધું સરસ રીતે સતળાઈ ગયું છે, મિક્સ થઈ ગયું છે અને થીક પણ થવા માંડ્યું છે. એટલે હવે આપણે બહુ એને થવા દેવા નથી. પણ છેલ્લે મેં થોડી સ્પિનચ પડી હતી તો સ્પિનચ પણ એડ કરી દીધી છે. હવે આપણે મેં આજે પાસ્તા સોસ અહીંયા યુઝ કર્યો છે અને પાસ્તા સોસ સાથે થોડું ટમેટો પેસ્ટ, થોડો કેચઅપ અને થોડા હર્બ્સ ને બધું નાખીને એડ કરી દીધું છે. તો એવી રીતે મેં સોસ બનાવી લીધો છે અને સોસ બનાવીને આપણે હવે રેપ લઈશું. આ નોર્મલ વ્હાઈટ રેપ જ છે જે રેડીમેડ છે. એમાં આપણે જે ફિલિંગ બનાવ્યું ટોફુ સાથે અને બીન્સ સાથે આપણે આવી રીતે ફિલ કરશું. એમાં થોડી ચીઝ નાખીશું. ચીઝ તમે અવોઇડ પણ કરી શકો છો અને ભાવતી હોય તો તમે એડ કરી શકો છો. પછી આપણે એને રોલ કરવાનું છે અને રોલ કરીને આજે મેં વિચાર્યું હતું કે હું સેપરેટ જ સિંગલ પ્લેટ વાઇઝ એન્ચિલાડા બનાવીશ. એક પ્લેટમાં લાસ્ટ ટાઈમ જેમ બેક કર્યા હતા એવી રીતે હું નથી કરવાની. જલ્દી ક્વિક વર્ઝન હતું આજે એટલે તો આવી રીતે રોલ કરી દીધો અને મેં બધી પ્લેટ લઈ લીધી હતી ને આવી રીતે રેડી કરી હતી. તો હવે હાફ એને હું કરી દઈશ કે આખું પ્લેટમાં આવતું નહોતું એની વે. અને તો આવી રીતે હાફ કરી દીધું છે મેં અને પ્લેટ જે સોસ આપણે પાથરો તો એના ઉપર મૂકી દેવાનું છે અને ઉપરથી પાછો ટમેટો સોસ એડ કરવાનું છે કે જેથી આખું રેપ કવર થઈ જાય. તો આ રીતે રેડી કરીને ઉપરથી ચીઝ એડ કરવાની છે અને એને એર ફ્રાયરમાં આપણે મૂકી દઈશું થોડી વાર માટે. 5 મિનિટ થશે કદાચ, જ્યાં સુધી ચીઝ સરસ મેલ્ટ થઈ જાય. અથવા તો ક્રન્ચી ભાવતી હોય તો તમે એટલે સુધી કરી શકો છો. અને જો આવી રીતે મેં બધા જ રેપ રેડી કરી લીધા. એન્ચિલાડાની પ્લેટ બનાવી લીધી છે અને મેં કીધું એમ આ વખતે મેં અલગ અલગ બનાવી છે કેમ કે આ પણ જલ્દી બને છે અને ગરમ ગરમ તરત ખાવા બેસી જાય છે લોકો. તો આવી રીતે મેં બધી જ પ્લેટ રેડી કરી દીધી અને ઉપરથી ચીઝ અને સોસ ને બધું એડ કરીને તમે ઉપર બધા વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો. અને જાતને પિઝા ખાવાની ઈચ્છા હતી તો મેં રેપ વધેલા તો એમાં તે પિઝાનું ટોપિંગ કરી દીધું. પાસ્તા સોસ એડ કરી દીધો, બધા હર્બ્સ એડ કરી દીધા અને થોડી ચીઝ અને મેં ડબલ લેયર રેપ લીધું હતું. અને તમે જોજો એન્ચિલાડા સરસ એર ફ્રાયરમાં થઈ ગયા છે રેડી. તો આવી રીતે મેં એર ફ્રાયરમાં બધા એન્ચિલાડા
8 મિનિટ કરી છે પણ 5 મિનિટમાં બહાર કાઢી લીધા હતા 200 ડિગ્રીએ. આ બેજો કામ ધંધો કરે કઈ હા જમવાનું રેડી છે અને આજે જમવું ના હોય તો રજા રાખો. સ્નેહ છેલ્લે શું બનાવ્યું મમ્માએ? ગેસિંગ વર્ક કરતો હતો ને. Oh yeah, enchilada. હા મુંડી હલવા માંડી જો કા ચલો ચલો તમારે કામ પૂરું થઈ ગયું તો હાલો હાલો. આજે ગાર્ડનમાં બેસે એવું વેધર નથી હા એક દિવસમાં વેધર ચેન્જ થઈ ગયું ને આ જમવાનું રેડી થઈ ગયું છે. બધા આવે ત્યારે હાચા. સ્નેહ શું બનાવ્યું એટ ધી એન્ડ મમ્માએ? Enchilada. એન્ચિલાડા બન્યા ને I couldn't guess it. અને કોલીફ્લાવરની જગ્યાએ શું હતું? I thought it was cauliflower. It was tofu. It's tofu. યસ કેવું લાગ્યું? Nice. એ ને જોઈએ તમને રાજી થઈ ગઈ રાજી થઈ ગઈ હે મને મજા આવી ગઈ. મજા આવી મેં ટોફુ નાખ્યું એટલે વધુ મજા આવી. હા ટોફન નામ સાંભળીને દીદીને અડધી વધારે મજા આવી જાય. પ્રોટીન આવે ને પ્યોર. હા તો ચલો આ તો ચાટ ને પિઝા ખાવાનું મન થયું એટલે રેપમાં પિઝા બનાવી દીધા ને ચાટ સમજાવવા માટે. સમજાવવા માટે. બાકી ફ્રાઈડે ખાવાના જ છે. એ કોણ તમે ઓર્ડર કરવાના હતા? ના ચાહત કે છે ને ફ્રાઈડે પિઝા હોય એમના સ્કૂલમાં. No. સ્નેવું ને હોય કા ચાટને નથી મળતા એટલે. તો ચલો બધા જમવા આજે. તો તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી આ રેસીપી અને જોતા રહો વિદેશમાં વતન.